વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભાગીદારોના વાર્ષિક હિસાબો પાર્ટનર્સ ફાઇનલ એકાઉન્ટની વાત કરી રહ્યા છીએ અને પાર્ટનર્સ ફાઇનલ એકાઉન્ટમાં એક્સરસાઇઝ સમ નંબર 10 સ્વાધ્યાયનો દાખલા નંબર 10 જેમાં એડજસ્ટમેન્ટ હવાલાની વાત કરીશું. કારણ કે મોટે ભાગે સ્ટુડન્ટ્સને જો તકલીફ હોય તો હવાલામાં હોય અને હવે હવાલા સિવાય એડજસ્ટમેન્ટ સિવાય કોઈ વાત કરવાની નથી. હા, એની પહેલા એક ક્વેશ્ચન તમને બધાને પૂછી લો. તમારામાંથી કોઈને ટ્રાયલ બેલેન્સની આઈટમ જે કાચા સળિયાની આઈટમ છે એમાં કોઈ તકલીફ છે કે સર આ ક્યાં લખવાનું મને નથી ખબર, એ મને પહેલા પૂછી લો. મહર્ષિ બોલ બેટા. સર 10 નંબરના સમમાં પેટન્ટ છે. બરાબર. 10 નંબરના સમ નથી ખ્યાલ? હા સર, એ નથી ખબર. એટલે એસેટ સાઈડ આવશે કે લાયબિલિટી એમ? સારું. અચ્છા, એટલી ખબર છે બેલેન્સ શીટમાં આવશે? હા, એટલી ખબર છે. સારું, તો એક વસ્તુ સમજ બેટા. તને કઈ સાઈડ આપેલું છે? ક્રેડિટ સાઈડ આપ્યું છે કે ડેબિટ સાઈડ આપ્યું છે? એક મિનિટ સર, ક્વેશ્ચન જોઉં. જોઈ. ડેબિટ સાઈડ આપ્યું છે. સારું, બેલેન્સ શીટમાં ડેબિટ સાઈડ કઈ હોય? એસેટ કે લાયબિલિટી? એસેટ. ત્યાં લખવાનું. ઓકે સર. ખબર પડી કેવી રીતે સર્ચ કરવાનું? આપણે ક્યારેક એક્ઝામમાં આવું થઈ જાય શું કરવાનું? બાજુવાળા નહીં પૂછવાનું, આપણે મગજમાં પોતાની જાતને ક્વેશ્ચન પૂછવાનું. આવડી જાય? ઓકે સર. ઓ હા સર. હવે બીજા નામ બી કહી દઉં છું. ગુડવિલ, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. ગુડવિલ, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. આ ચારે ચાર ઇનટેન્જિબલ એસેટ છે. અદ્રશ્ય મિલકત જે દેખાતી નથી, ઇનટેન્જિબલ પણ એસેટ છે. અને એસેટ હંમેશા બેલેન્સ શીટમાં એસેટ સાઈડ આવે. સિમ્પલ. ક્લિયર? બીજો કોઈ ડાઉટ? સર પેટર્ન નો મતલબ શું થાય? પેટન્ટ એટલે ડિઝાઇન કહેવાય. એ ડિઝાઇન સપોઝ તું કોઈ પણ કંપની હોય ને, એની કારની ડિઝાઇન જો, કોઈ બી કારની ડિઝાઇન છે ને રિપીટ નહીં થતી હોય. એકની એક કારની ડિઝાઇન બીજા કોઈને ના આપી શકાય. તું જોજે. તે જોયું ક્યારે કે મારુતિની કારની ડિઝાઇન એ અલ્ટો અરે શું કહેવાય બીજા જેગુઆર વાળા યુઝ કરી પેટર્નની. એને કાં તો મોબાઈલની વાત કરો, એપલનો મોબાઈલ ફોન આવે એટલે એપલનો સેમ ટુ સેમ પીસ કોઈ બીજું કંપની વાળો કાઢી શકે? એની કમ્પેરિઝન કરી શકે કે આની કમ્પેરિઝનમાં અમે આ કાઢીએ છીએ, એવું કરી શકે, પણ એનો સેમ ટુ સેમ પીસ ના કાઢી શકે. ડિઝાઇન ને બધું ના કાઢી શકે. તો એ પેટર્ન જે છે ને, એ પેટર્ન એ રજિસ્ટર્ડ થઈ ગઈ એટલે એની એસેટ કહેવાય. એવું કોઈ કરી ના શકે. એટલા માટે એના પૈસા હોય છે, એ પે કરવા પડે, જેથી એ બીજું ના કરી શકે. મફતમાં તો એ ગવર્મેન્ટ કંઈ કરવા દે નહીં. એવું છે. ચલો બીજો ક્વેશ્ચન. હા સર, મારા સર. હા, સર એમાં આડ્યું છે આ ગીરો લોન શું છે? ગીરવે એટલે કે કેવું ખબર છે? સપોઝ હું તારી જોડે પૈસા લેવા આવું કે યાર દર્શન 5 લાખનું સેટિંગ કરી આલે, એટલે તું કે સાહેબ એક કામ કરો, આપી દઈએ 5 લાખ રૂપિયા, પણ 5 લાખની સામે તમે શું મૂકશો? તમારા ઘરના કાગળિયા મૂકશો, તમે ગાડી મૂકશો, કંઈક આપો એમ સિક્યુરિટી. તમારે શું કહેવાય જ્વેલરી બધી જે છે એ મૂકશો. એટલે કઈક વસ્તુ લઈ લો, એટલે હું શું કરું, એ વસ્તુ તને આપું અને 5 લાખ રૂપિયા લઉં, તો એને કહેવાય ગીરો લોન. મેં કઈક વસ્તુ આપીને લોન લીધી એમ. બરાબર. હા, બીજું કોઈ ડાઉટ છે દર્શન? ના. તો હાથ નીચે કર. આરચી બોલ બેટા. So question number 10 માં commission received in advance. હવે સર એ કઈ સાઈડ લો? અચ્છા, તારો ક્વેશ્ચન છે કઈ સાઈડ લખવાનું? હા, કારણ કે P&L અકાઉન્ટમાં આવે પણ એ લખ્યું ક્વેશ્ચનમાં નથી આપ્યું. ટ્રાયલ બેલેન્સમાં નથી? ટ્રાયલ બેલેન્સમાં છે. હા, બસ પણ ઉપર સર એક્ચ્યુઅલી આના અંદર શું છે? શીખો એક મિનિટ. પહેલા તો કમિશન રિસીવ્ડ ઇન એડવાન્સ. એડવાન્સમાં રિસીવ થયું હોય, એડવાન્સમાં પે કર્યું હોય. કોઈ પણ આઈટમ હોય ને, અથવા તો આઉટસ્ટેન્ડિંગ હોય, પેએબલ હોય કે રિસીવેબલ હોય, આ બધી આઈટમ બેલેન્સ શીટની આઈટમ છે. પહેલા તો આટલું મગજમાં ક્લિયર કરી દેવાનું. આરસી ક્લિયર આટલું? હા સર. અચ્છા, એટલે પેએબલ, રિસીવેબલ, એડવાન્સ રિસીવ્ડ, એડવાન્સ પેડ, આ બધી આઈટમ બેલેન્સ શીટની છે. એનો મતલબ કે આ P&L માં નહીં આવે. આટલું ક્લિયર?
હા, સારું, હવે આ ક્યાં આવશે? આ આઈટમ ક્યાં આવશે? બેલેન્સ શીટમાં. સારું, હવે કઈ સાઈડ આપ્યું છે? ડેબિટ છે કે ક્રેડિટ છે? ક્રેડિટ સાઈડ. હા, હવે બેલેન્સ શીટમાં ક્રેડિટ ક્યાં હોય? લાયબિલિટી સાઈડ. યસ, તો આ એન્ટ્રી લાયબિલિટી સાઈડ આપવાની. એડવાન્સ રિસીવ્ડ કમિશન લાયબિલિટી સાઈડ એન્ટ્રી કરવાની. ઓકે સર. બીજું બોલો, નેક્સ્ટ સર ક્વેશ્ચન. સર. આને રિલેટેડ છે બેટા? હા સર, કમિશન બોલો નથી. બોલો. સર કમિશન રિસીવ ઇન એડવાન્સ તો એસેટ નહીં થાય આપણું? હું એ જ કહું છું. ચૂક્યું તો કશું છે નહીં. સમજો. એસેટ કોને કહેવાય? બેનિફિટ લેવાનો બાકી હોય તો એસેટ કહેવાય. ત્યારે બેનિફિટ આપવાનો બાકી હોય તો એસેટ ના કહેવાય, તો લાયબિલિટી કહેવાય. એક એક્ઝામ્પલ આપું છું. મેં તમારી ફીસ લઈ લીધી, તમે મને ફીસ પેમેન્ટ કરી દીધી. હવે મારે ભણાવવાનું બાકી છે તો ભણાવવાની લાયબિલિટી ખરી કે નહીં? હા સર. તો એડવાન્સ રિસીવ્ડ ફીસ રિસીવ્ડ ઇન એડવાન્સ, એનો બેનિફિટ જ્યાં સુધી હું તમને આપી નથી દેતો, મારું યર કમ્પ્લીટ નથી થઈ જતું, ત્યાં સુધી એ મારી લાયબિલિટી છે. ઓકે સર. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે કહો સાહેબ મારે ટ્યુશન નહીં રખાવા, તો સારું પૈસા લઈને તમે ફરી ગયા, આમ કર્યું તેમ કર્યું, બધું ભણાવતા છો નહીં, એટલે મારે તને ફી પાછી આપવાની. કેમ? હજી સુધી મેં બેનિફિટ આપ્યો નહીં એટલે. પણ આખું વર્ષ પતી જાય, હું આખો મહિનો ભણાવી દઉં તમને, આખો મહિનો પત્યા પછી ફી માંગુ છું. અથવા તો પહેલા ફી લઈ લીધી પછી એક મહિનો પતન પછી કહો સાહેબ ના ફી પાછી લાવજો, ભણ્યા પછી ફી પાછી લાવજો, તો ના અપાય. કારણ કે ભણી લીધું, આખું વર્ષ પતી ગયું, આખું વર્ષ 100% ક્લિયર થઈ ગયું, પછી તમે લોકોએ ફી આપી છે તો એ એડવાન્સ નથી. પહેલા ફી લઈ લીધી છે પછી ભણાવવાનું બાકી છે તો લાયબિલિટી છે, તો એડવાન્સ રિસીવ કહેવાય. તો જ્યાં સુધી વર્ષ નથી પતતું ત્યાં સુધી મારી ઇન્કમ થતી નથી. સિમ્પલ વસ્તુ. ખ્યાલ આવ્યો કે નહીં બેટા? યસ સર. કે હજી એક એક્ઝામ્પલ જુદો આપું. તારી શોપ છે, તમે શું તારી શોપ છે કે શું છે? બિઝનેસમાં શું કરો છો? લોયર છે મારા પપ્પા. લોયર છે. તો આપણે એક્ઝામ્પલ નહીં, પણ સપોઝ કોઈ શોપ હોય ને, તો એમાં કેવું હોય, હું તને પૈસા આપીને જઉં કે ભાઈ મારે સ્ટેશનરી જોઈએ છે તારી જોડે, એટલે આ પૈસા સ્ટેશનરીના 500 રૂપિયા આપી દીધા, મારા ઘરે પહોંચાડતા જાય. હવે જ્યાં સુધી તું સ્ટેશનરી મને આપતો નથી ત્યાં સુધી તારી ઇન્કમ નથી એમ. પણ સપોઝ તું મને આપવા માટે આવે એની પહેલા હું કહું એ ભાઈ નથી જોઈતી, રહેવા દે ને, પૈસા લે પાછા. થઈ શકે કે ના થઈ શકે આવું? થઈ શકે. જ્યાં સુધી બેનિફિટ આપી ના દઈએ ને ત્યાં સુધી એડવાન્સ રિસીવ્ડ આપણી લાયબિલિટી. ઓકે સર. એટલે કોઈ પણ એડવાન્સમાં મેં રિસીવ કર્યો સીધું લાયબિલિટી મતલબ? એડવાન્સ રિસીવ કર્યું હોય તો લાયબિલિટી, એડવાન્સ પે કર્યું હોય તો મારી એસેટ. કેમ એસેટ ખબર છે? મારે બેનિફિટ લેવાનો બાકી છે. ઓકે એસેટ. ઓકે સર. ચાલો, દિવાંશીનો હાથ ઊંચો છે. બોલ દિવાંશી. Sir, bad debt reserve. બેડ ડેટ રિઝર્વમાં શું રાઉટ છે? મતલબ આપણે પ્રોફિટ એન્ડ લોસ વાળા અકાઉન્ટમાં એની એન્ટ્રી કરીએ તો અહીંયા તો આપી નથી, તો પછી આપણે બેલેન્સ શીટમાં કરવાની. શું નથી આપી? મતલબ આપ્યું, સોરી, આપણે લોકોને ડ્રો નથી કરવાનું ને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડ્રો નથી કરવાનો એવું કીધું છે? ના સર, ઉપર લખ્યું છે ક્વેશ્ચનમાં. Prepare profit and loss appropriation account, current account of partners and balance sheet of the firm. બરાબર છે. એટલે આપણે એક જ એન્ટ્રી બેલેન્સ શીટમાં કરવી પડે, બીજું કોઈ ઓપ્શન જ નથી. મતલબ અચ્છા. બેટા આપણને અહીંયા P&L એકાઉન્ટ નો ફોર્મેટ બનાવીએ છીએ, ટ્રાયલ બેલેન્સ સ્ટાર્ટ ફોર્મેટ. હા એ તો બરાબર. એટલે એમાં નથી આપણે લાઈક એમાં નહીં કરવાની, રાઈટ? એ તો આપણે બેલેન્સ શીટમાં કરવાની. તો બનાવવાનું જ નથી આપણે. એની તો આખું આપી દીધું છે. P&L નું આપી દીધું હતું, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 80,000 ક્રેડિટ આપી દીધું છે. હા પણ સર મારા લાઈક માઇન્ડમાં એવું આવ્યું છે કે આમાં લાઈક બેડ ડેટ રિઝર્વ છે એ ક્રેડિટ સાઈડ આપ્યું છે, રાઈટ? હવે બેલેન્સ શીટમાં આપણે ડેબિટ સાઈડ લખીએ છીએ. બેલેન્સ શીટમાં ડેબિટ સાઈડ માઇનસ કરીએ છીએ, એનો મતલબ એક ક્રેડિટ છે. ઓકે, બરાબર. જે સાઈડ આપણે માઇનસ થાય છે એનો મતલબ કે ઓપોઝિટ સાઈડ વાળી આઈટમ છે. ઓકે. અને સર કરંટ
કરંટ એકાઉન્ટ લવ અને કુશનું છે, રાઈટ? હવે એ કરંટ એકાઉન્ટની લાઈક લવનું ડેબિટ સાઈડ આપ્યું છે અને ખુશનું ક્રેડિટ સાઈડ આપ્યું છે. તો એ બેલેન્સ શીટમાં એક બાજુ લવનું લખીશું ને એક બાજુ ખુશનું લખીશું, એવું થશે ને? એક વાત કહું, આપણે કરંટ એકાઉન્ટ બનાવવાનું છે કે નથી બનાવવાનું? બનાવવાનું. તો ભાઈ કરંટ એકાઉન્ટમાં બાલા બીડી લખીશું ને આપણે. જે રીતે કેપિટલ એકાઉન્ટનું બાલા બીડી લખીએ છીએ એવું જ કરંટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાલા બીડી ક્રેડિટ વાળાનું, ડેબિટ સાઈડ બાલા બીડી ડેબિટ વાળાનું. તો સર બેલેન્સ શીટમાં નહીં લખવાની, પછી એને એન્ટ્રી નહીં આપવાની બેલેન્સ શીટમાં? ક્લોઝ કર્યા પછી આપવાની ને. જ્યારે કરંટ એકાઉન્ટ ક્લોઝ થઈ જાય એનું જે બેલેન્સ આવે તો એ કઈ સાઈડ આવે છે એ પ્રમાણે આપવાનું. ક્રોસ એન્ટ્રી જે કરીએ છીએ, ક્રેડિટ સાઈડ ટ્રાન્સફર થવાનું તો ક્રેડિટ વાળામાં આપવાની, ડેબિટ વાળી ટ્રાન્સફર થતી ડેબિટ વાળી આપવાની. ઓકે ઓકે. સ્ટુડન્ટ્સ, ફરીથી ટ્રાયલ બેલેન્સ કાચા સરવાળામાંથી કોઈ પણ ડાઉટ અત્યારે સોલ્વ કરી દો, પછી હું આગળ જઉં છું. મને તો ખબર છે કે મારે શું શીખવાડવાનું છે આ ચેપ્ટરની અંદર, આ સમની અંદર. સર એક મિનિટ, આરજી એ હાથ ઊંચો કર્યો છે. હા આરજી. સર કેશ એન્ડ બેંક બેલેન્સ. હા, એનું શું કરું? સર કેશ ક્રેડિટ આપેલું છે 4800 અને બેંક બેલેન્સ એક સેકન્ડ સર કોણ છે? નાનું છોકરું છે? એ સાંભળીને એને બી અવાજ કરવાની ઈચ્છા થઈ. મમ્મીએ ફોન લીધો હતો. સાંભળ, બંને સાઈડ છે. હા સર. બંને સાઈડ છે. હા હવે સાંભળ ધ્યાનથી. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, કેશ હોય ને, કેશ એ આપણી એસેટ કહેવાય, હા બરાબર? હા અને બેંકમાં બે વસ્તુ હોઈ શકે, કાં તો બેંક હોય કાં તો બેંક ઓવરડ્રાફ્ટ હોય, આ બંને હોઈ શકે. પણ કેશ તો ઓલવેઝ એસેટ જ હોય, આટલું ક્લિયર? હા. હવે વિચાર, કેશ એસેટ બેલેન્સ શીટમાં ક્યાં લખાય? એસેટ સાઈડ. હા, તો એસેટ સાઈડ. એ એસેટ સાઈડ કયું બેલેન્સ હોય? ડેબિટ વાળું કે ક્રેડિટ વાળું? ડેબિટ વાળું. તો અહીંયા ડેબિટ સાઈડ શું આપ્યું છે? 4800 છે. હા એનો મતલબ કે કેશ છે. હા એનો મતલબ એ કયું બેલેન્સ છે? કેશ બેલેન્સ છે. કેશ. અને ક્રેડિટ જમા બાજુ જોઈએ તો સર એ શું છે પાછું? તો એ બેંક ઓવરડ્રાફ્ટ છે. શું છે? ઓવરડ્રાફ્ટ. હા. કેમ બેંક ઓવરડ્રાફ્ટ? કારણ કે બેંક ઓવરડ્રાફ્ટ આપણે લાયબિલિટી સાઈડ લખીએ, આપણા દીવ લાયબિલિટી છે અને લાયબિલિટી સાઈડ ક્રેડિટ બેલેન્સ હોય એટલે ક્રેડિટ વાળી આઈટમ જે છે એ બેંક ઓવરડ્રાફ્ટ છે. હા સર. ખબરી? હા સર. ઓકે, અક્ષત બેટા બોલ. સર આનામાં જેમ કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપ્યું છે આપણે 80,000 વાળું, તો એનું સ્મોલ ટેબલ બનાવીને એન્ટ્રી કરવી પડશે પ્રોફિટ એન્ડ લોસ. સ્મોલ ટેબલ બનાવીને એન્ટ્રી કરીશ 110% ચાલશે, પણ છેલ્લે છે ને એની અંદર કોઈ એન્ટ્રી નહીં આવે એટલે આપણે શું કરીશું? એને કેન્સલ કરી દઈશું અને એ જ ક્રેડિટ આપણે પીએનએલ એપ્રોપ્રિએશનમાં ક્રેડિટ સાઈડ મૂકી દઈશું. નેટ પ્રોફિટ કરીને. યસ, નેટ પ્રોફિટ કરીને, કારણ કે ક્રેડિટ સાઈડ નેટ પ્રોફિટ આવે, ડેબિટ સાઈડ નેટ લોસ આવે. બરોબર. બોલો, બીજા કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે. સ્ટુડન્ટ્સ, ફરીથી કહું છું, તમને લોકોને ટ્રાયલ બેલેન્સ કાચા સળિયામાં કોઈ તકલીફ થઈ હોય એ પહેલા મને પૂછી લો, પછી હું એડજસ્ટમેન્ટ ઉપર જઉં છું, હવાલા ઉપર જઉં છું અને મને ખબર છે આ સમ એકદમ ઈઝી છે. ખાલી આ બધો કોન્સેપ્ટ થોડા નાના નાના છે ને ક્લિયર થઈ જાય ને કામ પૂરું. સારું, અક્ષર છે હજી કોઈ ડાઉટ? હા સર, નથી. ઓકે, હવે આગળ જઈએ. સ્ટુડન્ટ્સ, એડજસ્ટમેન્ટમાં ડાઉટ હોય કે ના હોય, હું એડજસ્ટમેન્ટ કરાવું છું. આન્સર તમારે બોલવાના છે જેને આવડે, બરાબર? હવાલાના આન્સર તમારે આપવાના છે. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ કોને આવડે છે? હાથ ઊંચો કરો. પહેલો એડજસ્ટમેન્ટ જેને આવડતું હોય એ હાથ ઊંચો કરે.
P&L appropriation account, નાનું ફા ખાતું, કેપિટલ એકાઉન્ટ, ભાગીદારના મૂડી ખાતા, કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતું. આ ત્રણ આપણે બનાવીએ છીએ. આટલા બધા લોકોને આવડે છે, બહુ જ સારું છે, બહુ જ ગમ્યું મને કે તમને બધાને આવડે છે. બરાબર. આમાંથી હું પહેલો ચાન્સ, અહીંયા મને પહેલું નામ જે દેખાય છે ને મહર્ષિનું દેખાય છે, એટલે હું મહર્ષિને ચાન્સ પહેલા આપી રહ્યો છું. મહર્ષિ વાંચ, ક્વેશ્ચનને રીડ કર અને પછી આન્સર આપ. Yes, sir. Provide interest on capital at 6% and drawing at 10%. બોલો શું કરું? પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં સારું, પહેલા તને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કાઉન્ટ કરવું છે, તેના માટે કેપિટલ જોઈએ કે ના જોઈએ? હા જોઈએ. કેપિટલ શું કહો સર? કેપિટલ ક્યાંથી મળે? ક્યાંથી ખબર પડે કેપિટલ? એ તો આન્સર આપ. ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ માંથી મળે? ટ્રાયલ બેલેન્સ તો આપણે એન્ટ્રી 1 lakh કેપિટલ લવ નું 1,20,000 લવ નું 1,20,000 અને કુશ નું 80,000. કુશ 80,000. તો સ્ટુડન્ટ્સ, ટ્રાયલ બેલેન્સ ની એન્ટ્રી આપણે કરી નાખી હોય, કાચા સરવૈયાની અસર આપણે આપી દીધી અને એમાં મૂડીના ખાતામાં કેપિટલ એકાઉન્ટમાં આપણે લખી નાખ્યું હશે. આ યસ ઓર નો? ઓ મર્સીજી સર યસ સર, યસ સર. હવે આ એન્ટ્રી જો થઈ ગઈ હોય તો પછી જ્યારે પૂછું ને કે હવે આ એડજસ્ટમેન્ટ કરવાનું છે તો ક્યાંથી એન્ટ્રી કરાય, તો સર અહીંથી જ ખબર પડી જાય કે કેપિટલ કેટલી છે. હા, ધ્યાની તારે કે કેવું છે બોલ. સર આપણે તો ખાલી એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, P&L એપ્રોપ્રિએટ એકાઉન્ટ જ બનાવવાનું છે, તો પાર્ટનર્સ કેપિટલ કેમ કેપિટલ નથી બનાવીએ? બનાવવાનું. હા સર. સમજો. એક વાત તમે સમજો, અહીંયા શીખવાડવા માટે બનાવું તો ઈઝી પડે ને સમજવું કે ના પડે? હા ઈઝી પડે, બટ અમે લાઈક પણ સીધું ડાયરેક્ટલી બેલેન્સ કરો શીટમાં લખી એટલે કાઢો ને. આ તમે ડાયરેક્ટ કરો રેન્જ તો ઓફ નથી પણ તમે બેલેન્સ શીટ બનાવશો તો ત્યારે આ લખવું પડશે ને. બરાબર. બેલેન્સ શીટ બનાવશો તો આ બે એમાઉન્ટ નહીં લખો ત્યાં. લખીશું. તો પછી આપણે કેવી રીતે શીખ્યા? ક્લોઝ કરો, બેલેન્સ ટ્રાન્સફર કરો. તો બેલેન્સ ટ્રાન્સફર કરવામાં ભૂલી જવાય. એ એટલું બનાવો, એક સ્ટેપ વધારે કરી દો તો ફાયદો શું થાય છે? હવે જો આપણને શું કીધું, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેટલા પર્સન્ટેજ છે? 6%. તો આના 6% અહીંયા લખો. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, મૂડીનું વ્યાજ 7,200. વ્યાજ અહીંયા લખવાનું. કેટલું છે? 7,200 લવ અને 7,200 અને 4,800. વધી ગયું. આ ઇન્ટરેસ્ટ કાઉન્ટ થઈ ગયું. અચ્છા, આની બીજી એન્ટ્રી ક્યાં આપવાની? ક્રોસ P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. ઓન કેપિટલ, મૂડીનું વ્યાજ એલ કે એલ ને આપવાના છે 7200 છે. હા 100 છે. ઓકે, 7200 અને 4800 ટોટલ કરીને બહાર લખી નાખીએ. 12,000. તો એક એન્ટ્રી અહીંયા ક્રોસ એન્ટ્રીઝ થઈ ગઈ, પતી ગયું. એડજસ્ટમેન્ટ નંબર 1 માં જે પહેલું કીધું છે કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે પૂછી શકો છો સ્ટુડન્ટ્સ. સારું, 6% પતી ગયું. ઓન ડ્રોઈંગ 10%. તો પહેલા ડ્રોઈંગ લખવું પડશે ને. ડ્રોઈંગ ક્યાં હોય? કરંટ અકાઉન્ટમાં. વેરી ગુડ. ડ્રોઈંગ ઉપાડ લખવાનું. કેટલો છે? 40,000 અને 12,000. 10%. 1000 and 12,000 આવું આપણને આપેલું છે. અને એની પર કેટલા પર્સન્ટેજ કાઉન્ટ કરવાનું કીધું છે? 10%. એની નીચે જ લખવાનું. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ
ઉપાડનું વ્યાજ 4000 અને 4000. 1200. બસ. સીધી અસર આપી દઈએ અહીંયા એલકે 5200. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ઉપાડનું વ્યાજ 5200 થઈ ગઈ બે એન્ટ્રી. પહેલો હવાલો પૂરો, પહેલું એડજસ્ટમેન્ટ 100% ક્લિયર. કોને ડાઉટ છે એ બોલવાનું ચાલુ કરો સર, ખબર ના પડી કહેજો. હું જો ઈચ્છું ને તો એને અલગથી બતાવી શકું છું એડજસ્ટમેન્ટ કરીને, પણ મારે આ એકાઉન્ટ બનાવીને શીખવાડવું છે જેથી ઈઝીલી ખબર પડે. કેપિટલ અહીંયા છે, મૂડી અહીંયા છે, એનું વ્યાજ એની નીચે, ઇન્ટરેસ્ટ કરંટમાં લખવાનું હોય. ડ્રોઈંગ અહીંયા જ છે, એનો ઇન્ટરેસ્ટ એની નીચે, બંનેની ક્રોસ એન્ટ્રી કરી. પણ ચલો ઠીક છે, આટલું તો કરીએ, પછી બીજામાં જોઈશું. આટલામાં કોઈ ડાઉટ હોય પૂછી શકે છે. સારું, આગળ જઈએ છે. સેકન્ડ નંબર એડજસ્ટમેન્ટ કોને આવડે છે? સેકન્ડ નંબર એડજસ્ટમેન્ટ કોને આવડે છે? મહર્ષિને આવડે છે, પણ હવે મહર્ષિનો ચાન્સ થઈ ગયો. એના પછી મને દર્શનને ચાન્સ આપો. હા દર્શન બોલ બેટા. ચાલ પહેલું નામ તારું દેખાય હવે. હા સર, એમાં છે ને જુઓ, ચાલુ વર્ષના ખાતાની શરૂઆતની બાકી રકમ પર 10% લેખે વ્યાજની જોગવાઈ કરો. એકવાર ફરીથી વાંચ ને, ખોટું વાંચી રહ્યો છે, થોડું ફરી વાંચ. ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% લેખે વ્યાજની જોગવાઈ કરો. વેરી ગુડ, વેરી ગુડ. ચાલુ ખાતાની શરૂઆતની બાકી 10% ઇન્ટરેસ્ટ ઓન ઓપનિંગ બેલેન્સ ઓફ કરંટ એકાઉન્ટ. એટલે આ કરંટ એકાઉન્ટ આ રહ્યું, ચાલુ ખાતું આ રહ્યું. અચ્છા, એમાં બાકી બોલતો એલ ની કઈ બાજુ છે? એલ ની જમા છે કે ઉધાર છે? બાકી બોલ પહેલા. એલ ની ચાલુ ખાતાની બાકી બોલ. 1200 રૂપિયા. કઈ બાજુ, જમા કે ઉધાર? સર એ કશું દેખાતું નહીં એવું કોઈ. કાચા શ્રેયમાં આપેલી હોય બાકી. એલ ની ચાલુ ખાતાની બાકી, કે ની ચાલુ ખાતાની બાકી. ઓકે, આર્યું મળ્યું. ચાલુ ખાતાની બાકી કઈ બાજુ આપ્યું? 800 રૂપિયા. 800 રૂપિયા 8000 છે સર. 8000 જમા બાકી છે. 8000 કોની છે જમા બાજુ? લવની લવની જમા બાજુ લખો. 8000 અને કુશનું નહીં આપ્યું. કુશનું હોય, હવે કુશનું ઉધાર બાજુ હશે. 12000. કોઈક બાજુ હોય તો ખરા. લવની જમા બાજુ છે, કુશની ઉધાર બાજુ છે. જેની જે બાજુ છે એમાં બાકી આગળ લાવ્યા લખી નાખ્યું. હવે આની પર તમે કીધું વ્યાજ ગણ. કેટલા ટકા વ્યાજ ગણવાનું? 10%. તો આ જો આ લવ અહીંયા છે ને, તો લવનું વ્યાજ લવની નીચે કરવાનું. આના 10% 800. કુશમાં નથી જ નહીં લખવાનું, અહીંયા લખવાનું. એટલે 1200. અહીંયા લખવાનું ચાલુ ખાતાની શરૂઆતની બાકીનું વ્યાજ. ઇન્ટરેસ્ટ ઓન ઓપનિંગ બેલેન્સ ઓફ કરંટ એકાઉન્ટ. આવું લખવું પડે. હવે અહીંયા વ્યાજ છે તો આ લવનું અહીંયા ડેશ, આનું અહીંયા 1200 લખવું પડશે. અહીંયા આપણે એક લખવાનું ચાલુ ખાતાની શરૂઆતની બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની બાકીનું વ્યાજ, ઇન્ટરેસ્ટ ઓન ઓપનિંગ બેલેન્સ ઓફ કરંટ એકાઉન્ટ. બંને બાજુ એક લખવાનું, પણ નામ અલગ અલગ છે. અહીંયા લવનું છે, અહીંયા કુશનું છે. અને આની ક્રોસ અસર આપવાની ઉપર. આ 800 રૂપિયા અહીંયા લવ, ત્યાં લવનું આવશે ને આ બાજુ કુશનું આવશે. લવનું અને અહીંયા 1200 રૂપિયા કુશનું. પતી ગયું, પરફેક્ટ. કોઈને ડાઉટ જ પૂછો સ્ટુડન્ટ તમારા મારી. આ લખીને શીખવાડવાથી બહુ સારી રીતે ખબર પડે, એટલા માટે હું આવું કરું છું. આવું કરવાનું રીઝન એક જ કે જેથી ખબર પડે. મહર્ષિ કોઈ ડાઉટ છે બેટા? અક્ષત તને કોઈ ડાઉટ છે? ના સર. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ સેકન્ડ એડજસ્ટમેન્ટ બીજો હવાલો પતી ગયો. આટલું જ કરવાનું. ચલો ત્રીજો કોને આવડે છે? ત્રીજો કોને આવડે છે? તો મહર્ષિ એક વખત બોલી ચૂક્યો છે, હવે અક્ષતને ચાન્સ આપીએ. અક્ષતને બાકી છે બોલવાનું. બોલ અક્ષત બેટા. Third adjustment, monthly salary of rupees 18,000 it's outstanding payable to Kush. એટલે મારી બુકમાં 1800 જ છે, 1000 નથી. હા સોરી 1800 તો બરાબર. ઓકે બરાબર છે 1800. બરાબર.
ક્યાં લખીએ? સર તો મતલબ લવને 1800 સેલેરી આપવાની બાકી છે એમ કે છે ને આ લોકો. એવું કે મતલબ યસ, તો પછી સેલેરી બાકી છે. આપણે શું કહેવાય P&L એપ્રોપ્રિએશન એકાઉન્ટમાં પણ સર પહેલા કેલ્ક્યુલેટ કરવું પડશે ને. આ તો આપણે વર્ષનું કરીએ છીએ અને મંથલી કીધી છે 1800, તો 1800 મલ્ટીપ્લાય બાય 12 કરીને 21,600. પરફેક્ટ આન્સર બેટા. સ્ટુડન્ટ્સ, મંથલી સેલરી ઓફ ₹1800 ઇઝ આઉટસ્ટેન્ડિંગ. પણ એક વાત કહું તને, અહીંયા એવું કીધું છે મંથલી જ આઉટસ્ટેન્ડિંગ છે, બીજું બધું પે થઈ ગયું હોય એવું બની શકે? જોઈ લઈએ એક જ મિનિટ. આગળ સેલરી પેડ એવું કઈ આપેલું છે? જો દો ઉપર. નથી આપ્યું સર, નથી આપ્યું. નથી આપ્યું? ના. સારું, તો ગણી નાખ. ચલ, આ તો મંથલી છે, આપણે તો 12 મહિનાનું આપવાનું ને. બરોબર ને સર? તો 21,600 થાય છે. અહીંયા 21,600 લખી નાખીએ. અને બીજું આવે પાર્ટનર કરંટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. વેરી ગુડ, 21,600. સ્ટુડન્ટ્સ, અહીંયા મંથલી સેલરી કીધું છે, મહિનાનો આટલો આપવાનો. હવે પેએબલ બાકી જ છે, આખા વર્ષનો બાકી છે, લખી નાખ્યું 21,600. એક અહીંયા, એક કરંટ. ચાલો, પતી ગયું. કોઈને કંઈક જુદું કેવું હોય તો કહી શકે છે. દેવાંશી બરાબર છે? દેવાંશી ઓકે? હા સર. કે તારું ખોટું છે? ના સર, સાચું છે. એટલે 12 મહિનાનું ગણ્યું છે તે? હા સર, ગણ્યું છે. તો વાંધો નહીં. ચલો ચલો, ફોર્થ એડજસ્ટમેન્ટ કોને આવડે છે? ઓકે, અક્ષત તો થઈ ગયું. હવે દેવાંશી બાકી રહી. બોલ દેવાંશી, આન્સર આપો. આમાં તો પહેલા છે ને બધાનું ટોટલ કરવું પડશે. ડિવિઝિબલ પ્રોફિટ એકવાર નીકાળવું પડશે. અને ડિવિઝિબલ પ્રોફિટ મળી જાય પછી શું કરવાનું? સર એના પછી છે ને અહીંયા એવું લખેલું છે, મતલબ ઉપર આપને રેશિયો આપેલો છે કે 60% ડિસ્ટ્રીબ્યુટેડ છે, એનો રેશિયો આપણે 3:2 આપેલો છે, અને બીજાનો છે એનો 2:1 આપેલો છે. પ્રોફિટ માટે આપે છે. ફોર્થ એડજસ્ટમેન્ટ ની વાત કરીએ છીએ. ફોર્થ એડજસ્ટમેન્ટ બાકી છે હજી. કમિશન કેલ્ક્યુલેશન. કમિશન નું કેલ્ક્યુલેશન બાકી છે બેટા. સર એ જ હતું ને આપણે કમિશન. શું કહે છે? સર તમે કીધું હતું ને કે બધું એકવાર કરીને પછી ફાઇનલ તમને કમિશન. બાકી બરાબર છે, પણ તું મને ઓલું કેલ્ક્યુલેશન બતાવે છે પ્રોફિટ વાળું, એટલે હું તને કહું છું પ્રોફિટ તો પછી આવશે ને, પહેલા આવશે ને. હા હા હા. તો સર એનું ફાઇનલ છે પહેલા તો 12,000. એ વધારાનું છે નહીં નાની અંદર, આટલું જ છે. સર તમે આગળનું નથી લખ્યું ને? P&L લખી નાખું છું 80,000. અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ નો જે નેટ પ્રોફિટ છે એ 80,000 રૂપીસ લખી નાખું. એટલે આપણે બધું આવી જાય. બધી આઈટમ થઈ ગઈ ને? જુઓ તો 80,000 પ્લસ 5,200 પ્લસ 1,200 એટલે 86,400. અહીંયા પણ 86,400. એમાંથી આ માઈનસ કરી દઈએ. 12,800 માઈનસ કરો, 21,600 માઈનસ કરો. આન્સર કેટલો આવે છે કહો? 46,800. તો 46,800 રૂપીસ જે આયા, આના 10% મારે કમિશન આપવાના છે. ઇન્ટુ 10%. અને એ કમિશન અમાઉન્ટ આપણે અહીંયા લખી નાખીએ. કમિશન 4680. આ કોનું કમિશન છે આપડા? લવ ખુશ કોને કીધું છે? ખુશ. ખુશ ખુશ. તો કે ને આપી દો, ક્રોસ કરી દો કે ની અંદર અહીંયા 4680. પતી ગયું? સર હા બોલો. સર આજે આને કીધું ને એ 52,000 છે, 46,800 નથી. हाँ हाँ सर 52,000 उसने 52,000 80,000 करके दे दिया 10% કરશો એટલે 5,200 આવશે કમિશન. તો 52,000 ના 10% 5,200 કમિશન. અહીંયા 52 લખીશું.
ધ્યાન રાખવાનું. ચલો ઓકે, અહીંયા 52 ક્રોસ થશે. હવે પછી સર 52,000 માંથી 5200 માઈનસ કર દો. કેટલા રહે? 46,800. યસ, 46,800. હવે આના માટે આ પ્રોફિટ ને આપણે L અને K માં કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું ને એની મેથડ આપણે શીખી લઈએ એટલે આપણું કામ ઓવર થઈ જાય. પછી ચેપ્ટરમાં કશું વધ્યું જ નહીં, આ એક જ વસ્તુ છે, એ બેસ્ટ છે. એટલે ધ્યાની જોઈને ઉતારામાં એટલે જોઈને સીધો આન્સર બોલવાની વાત કરે છે. આવું કરો. ના સર, મેં ડિવિઝેબલ પ્રોફિટ મેં લખી દીધું, મતલબ મેં બોલી દીધું. તો ધ્યાની બેટા 46,800 ने હવે ડિસ્ટ્રીબ્યુટ કરવાની મેથડ શીખી છે. अब आप लोग यहाँ पे देखोगे तो તમને બધાનો આન્સર કયો મળશે? 46 આનું ટોટલ કરો 86,400, એમાંથી આ બધું માઈનસ કરો કમિશન સાથે તો તમારો આન્સર આવશે 46,800. એ 46,800 આની અંદર L અને K બંનેને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. પણ એના માટે તમને એડજસ્ટમેન્ટ આપવું છે. હવે બોલ દેવાંશી, તારો હવે એક્ઝેક્ટ આન્સર આવશે જે તું બોલવા માંગતી હતી. હા સર, હવે જે 46,800 છે એને 60% કાઢવાના એના, કાઢો એટલે આન્સર આવશે 28080 અને 40% અને એના આવશે 18720. સ્ટુડન્ટ 60 અને 40 કેમ કર્યું? કારણ કે સ્ટાર્ટિંગમાં તમને આપ્યું છે કે 60% પ્રોફિટ એનો રેશિયો અલગ છે અને રિમેનિંગ પ્રોફિટનો રેશિયો અલગ છે. 60% જે છે નફો એને આપણને એવું કીધું છે 3 અને 2 ના પ્રમાણમાં 3:2 રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરો. મારે બિલ્લું જોઈએ છે. હા, આને 3 અને 2 ના પ્રમાણમાં અને આને 2 અને 1 ના પ્રમાણમાં 2:1 રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરો. એમ કે જે તમારો જે પણ પ્રોફિટ આવે ને એમાં 60% આ રીતે કરો અને 40% આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરો એવું કહે છે. તો કરી દઈએ. બોલો 3 નો આન્સર કેટલો છે? 16848 2 અને કે 11232. આ લવ નો છે, આ કુશ નો. સેમ વે 2:1 અને 2:1 માં ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ. એનો આવશે 12480 અને 6240 6:2 લવ નું છે ને આ કુશ નું છે. આપણે લવ અને લવ ના ટોટલ કરી દઈએ. લવ નું 16,848 અને અહીંયા લવ નું છે 12,480. આ બંનેનું ટોટલ કરીને બોલો કેટલું થાય? 29,328. 29,200 328 300 340 સર 328. 28. ઓકે. અને સેકન્ડ આ બંને 17,472. 27,000 સર 17. સર 17 17,000 472. આ બંને પ્રોફિટ મળી ગયા. આ બંને પ્રોફિટ આપણે અહીંયા નીચે કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશું. બસ. તો આ સમ કેમ કરવાનું ખબર છે તમને લોકોને? આ બે એકાઉન્ટમાં એટલું મજબૂત થઈ જાય ને, હા સર આવડી ગયું, આ બે એકાઉન્ટમાં શું આવે ને બધી ખબર પડી ગઈ. હવે તમને આ ક્લિયર થઈ ગયું. એટલે આ ચેપ્ટરમાં આ સમ કરવો જરૂરી હોય. બાકી આમાં કશું નથી. સમની અંદર કશું જ નહીં. આ બેની જ એન્ટ્રી વધારે છે. બાકી તો બેલેન્સ શીટ બનાવો, પાકું સડું એવું બનાવો, એમાં તો બધું સીધે સીધું લખેલું જ છે. એન્ટ્રીઓ કરતા જાઓ, પતી જાય. તો અહીંયા આપણો સમ કમ્પ્લીટ. અહીંયા આપણો સમ કમ્પ્લીટ. સમ નંબર 10 ગયો. ચલો કઈ નહીં, સમ નંબર 10 પૂરું થયું. અહીંયા હું તમને સમ નંબર 10 ને કમ્પ્લીટ કરું છું. રેકોર્ડિંગ ઓવર કરું છું. બાય.